નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. કાળઝાળ ઉનાળાની જ્યારે શરૂઆત થઈ ગઈ છે અને ત્વચા દઝાડતી ગરમી જ્યારે વર્તાઈ રહી છે ત્યારે ડભોઈ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હંસાપુરા સંપમાં રોજનું હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી વેડફાઈ રહ્યું છે. ડભોઈ એક તરફ કાળઝાળ ગરમીમાં લોકો ટીપે ટીપે પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના હસાપુરા ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હસાપુરા ગામ પાસે આવેલા પીવાના પાણીના મોટા સંપમાં ભયાનક લીકેજ હોવાના કારણે દરરોજ હજારો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે. તંત્રની લાપરવાહીની પણ હદ હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે. હંસાપુરા સંપમાંથી લાંબા સમયથી પાણી વહી રહ્યું છે, છતાં અધિકારીઓ મૌન અને પાણીનો બગાડ જસ સે તસ ચાલુ રહ્યો છે. જળ એ જ જીવનના સૂત્રો આપતું તંત્ર પોતે જ હજારો લીટર પાણીનો બગાડ કરી રહ્યું છે, ત્યારે ઉનાળાના કપરા કાળમાં પંથકમાં પીવાના પાણીની અછત વચ્ચે આ પ્રકારનો બગાડ જનતામાં આક્રોશ જન્માવી રહ્યો છે. અધિકારીઓ ઊંઘમાં છે કે અજાણ છે? સ્થાનિકોના જણાવ્યા અનુસાર હસાપુરા સ્થિત આ મોટો સંપ પાણી પુરવઠા માટે મહત્વનો સ્ત્રોત છે, પરંતુ તેમાં સર્જાયેલા લીકેજને રિપેર કરવામાં અધિકારીઓને કોઈ જ રસ હોય તેમ લાગતું નથી. હજારો લીટર પાણી દરરોજ રસ્તા પર કે ગંદકીમાં વહી રહ્યું છે. સવાલ એ ઊભો થાય છે કે શું જવાબદાર અધિકારીઓ કે પગીઓને આ લીકેજ દેખાતું નથી, કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવે છે? તાત્કાલિક રિપેરિંગ કરો એ ગામજનોની માંગ છે, અને ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સંપનું લીકેજ બંધ કરવામાં આવે. આટલા દિવસો સુધી પાણીનો બગાડ કરનાર જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. ઉનાળામાં છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે આ બગાડ રોકવો અનિવાર્ય છે. એક બાજુ પીવાના પાણીની બૂમો પડી રહી છે અને બીજી બાજુ પાણી પુરવઠા વિભાગની નિષ્કાળજીને કારણે શુદ્ધ પાણી બેકાર વહી રહ્યું છે. ત્યારે પાણી પુરવઠાના અધિકારીઓ જાગે છે અને લીકેજ બંધ કરે તો આગળના લોકો સુધી પાણી પહોંચે.